બધા દાયરાને રામ રામ સીતારામ ને જય માતાજી. જો હું બેઠી ને ત્યાં હખ ને જ લેવા દેતી, બેઠી ના એણી કીક ને કીક ખહુકલા કરવા જોઈ, બેહવા નથી દેવી. મને એણી રૂપાળો તડકો આવે તું કાલ ની ઘડીક વાર આમ બેહા ન કે કામ ઘણો પડ્યો હોય ખરેખર ગાડી ડિપ્રેશનમાં વહી જાય ને તો બસ આ તડકે બેહે જાય. પણ આ મૂડ ઠીક કરવા આવી. જો જણી મુણી અટણ કઈ ઉકેલતું નતું, હું હે ને હા મને તડકે બેહે ગઈ તો આ કે એ તારું મૂડથી કોઈ ન હાલે કે મૂડ તારું કાયમને માટે હંમેશને માટે એ કે ખુશ જ રહેવી જોઈએ. તું તમારી જુલી હે ને એવી હે ને લકુડી છાતી જાય ને એ ભણી કે તું ઈ કરી ન હાલે, કઈ ઈ કરી ન હાલે નહીં. જો બધાને સીતારામ કે દે સીતારામ. જો ચુલી બટકો ભર્યો એટલે હું કોલ દે હા કોલ દે હા કોલ દે દે કોલ જલ બે થી કોલ બે પૈગી નો દેવાય ગાંડળ. કોલ દે કોલ દે હા ઈ કોલ દેવાય. ખબર પડે ગાંડીની થોડી ખબર પડે થોડી બધાય જોવે. એ કે ચૂલી તમારી ફનકુટીની હે, બધા એ કે ચૂલી ફનકુટીની હે. હું ગમે તાર સાની મની બેઠી હોય ને એટલે આમાં ખોખલા કરવા પૂગી આવે. પણ હા હું ને જ કઈ ડિપ્રેશનમાં વહી ગઈ. ગાડી મૂડમાં જ છે, કંઈ વાંધો નહીં. હા હા મૂડમાં હે મૂડમાં ને એ પણ કંઈ થયું મણી. तेरे होते हुए मुझे क्या हो, कुछ नहीं है. મારી જુલી હે તો અમારે કઈ નહીં દકડ્યું. જુલી એટલે ઉપાડો તો જો થોકવે દે મને થોકવે. એને થાય કે મારા ટબાની મારે જુલી જાય કરો ને આણે હે ને એક જાય કરે ને સ્ટેપ પટ્ટી જાય મો બાંધ દેવાય જાય. મી હે ને આણી કાલે હે ને નવરાવે ને પગુમાંથી રવાડી કાપી નાખી. પગુમાં એટલી રવાડી થઈ ગઈ હતી. એથી હાલે ને તો ખાતણી ધૂળી લઈ લેતી હતી. દવાખાને એક દી લઈને ગયા ને તે એને કીધું કે પાછી આવી છે ને તે કે નખ કાપી દી. હું તે દુ પછી નખ ન કાપ્યા ને કાલે નથી કાપ્યા. તો મેં કોઈ પાછા જાય તો જો હે ને જ્યારે વાત કરતા હોય તો સાંભળવાની વાત પેલા મસ્તી પછી કરવાની ખબર હે. તો જાણે પગુમાંથી પણ નખ રવાડી કાપી નાખી. પછી જો એને મોંમાંથી થોડી કાપી નાખી. નકર આખું કાં દેખાતી, આખું ન દેખાતી. આણી જોવો જેણી એની મૂસું તો જોવો, મૂસું મેં એટલું કાપી નાખ્યું. હજી નિર્મલ ખીચકાતો તો નેત કાપવી તોય મેં મલ્લો કાપી નાખી. તોય જોવો જેણી જોતા જલ્દી તું ભાન પડે તું છોકરી એને મોકલી દે સેટી જા દે ઉપર ભાગવા બેન. હું નથી બોલતી તારે હાંભી કીટા આપણા બેન હો કીટા એ ના કોઈ નથી આવ્યું કીટા નિર્મલ આવ્યું. રાબુડી ની એવી થાય. હું તારા હાંભી ને જ બોલતી. મેં કીધું હું ને જ બોલતી. હું બોલતી જ નથી તારા હાંભી. આપણી બેન કઈ વ્યવહાર નથી હા ને. મારો નિર્મલ આવ્યો. નિર્મલ આજ મારો દીકો, મારો નિર્મલ કી નગો, મારો નિર્મલ. તું મારો દીકરો નથી, મારો દીકો નિર્મલ હે. નિર્મલ જલ્દી જતા મારો પોપટ નિર્મલ હે. નિર્મલ હે મારો દીકરો. તું ને મારો દીકરો જ નિર્મલ હે. તું હે જ નહીં. ખીચડી નહીં તું ઝઘડાવી છે. મરે ગઈ પા મરે જ. મારો દીકરો જ નિર્મલ હે. તું હે કાકે તું છે બસ. તું હે મારો દીકરો. તું દીકો હે બધો તો સોનો મનો કીનો બે. જો કેવે એને ખેદો કેવો થાય. નિર્મલની મારે ભેગો ન હોવા દે. નિર્મલનું નામ લાગ. નિર્મલ મારો દીકરો હતો તો કેવી એની ખીચડી હા ને થમતો એટલી થોડે એવી ભૂંડીની થતી જાય. ને એવા મારે એ કઈ ઉપાધિને તાણો હુયો દેવરાવ લીધો ને એની કાઢી આવે ગો અમારા પાસે ને આનો પાસપોર્ટ કઢાવવો પડીએ ને તાર થોડોક ખર્ચ આવીએ. ઇન્ડિયાના 30,000 આવે કે કેટલો આવે એટલો આવીએ. પહેલાં આના બધા લોહી ટેસ્ટ કરીએ, પછી ઇંગ્લેન્ડ મોકલીએ. ઇંગ્લેન્ડથી એને લોહી ટેસ્ટ બધા કરાવીએ.
એની અમે ગયા ને તેણે કીધું કે આણે કે બધું કે હે ને કે ઈંગી થેરે મોકલવું જોઈએ. આપણે યુકે કહીએ ને ત્યાંના તુર્કીમાં ઈંગી થેરે કહીએ. તો એણે કીધું મણી હા હોય કર મૂકી એ કે એણે કે હે ને બધા લોહીના રિપોર્ટો કરે ને ઈંગી થેરે મોકલવા જોઈએ ને એ પછી આવે એ પછી કે આપણે કે આનો પાસપોર્ટ બને કે તો એ પછી તમે લઈ જઈ શકો. તો આપણે ધીરે ધીરે પાસપોર્ટ કઢાવેલી હું ને અમારી જુલીબેન વિદેશ ચાહે કાંઈ અમે બધા ઇન્ડિયા જઈએ ને અમારી જુલી વિદેશ ચાહે અટાણે અમારી જુલી આના દેશમાં હે ને અમે બધા વિદેશ આવ્યા ન દેખો જુલીને હા ને થમતો એટલી થોડે થોડે મરે ગઈ. શિયાર ગણકર શિયાર વાગ્યા હોય કે પૂણા શિયાર થયા હોય શિયાર થેકાય હે કદાચ કે બધા આ સુઈટા મણા હે તે શિયાર વાગે ગાય મેં હપાકું પરફોપના ને જ જોયું ફોનમાં પણ અટાણે જોવો જણે ટ્રાફિક એકદમ જોરશોરથી હે ને આજ જાવું અમારે પાણી થઈ રહ્યું હતું. જો પાણીના ગલીન્યા ખાલી હતી ગલીન્યા ભરવા જાવું પાણીના જુલીબેન બિસ્કુટ ખાય એટલે પાણી ભરવાઈ જાવું અને ગેસનો બાટલોય ખાલી થઈ ગયો કે એક છે અમારે એક્સ્ટ્રા એક છે એટલે વાંધો ન આવે. એક ખાલી થઈ જાય તો એ કોઈ સડાવી દે એટલે હાલે. તો એક બાટલો ખાલી થઈ ગયો તો બાટલોય ભરવા જાવું અને પાણી ભરવાઈ જાવું ને દહીં તાજે થોડુંક છે ભેગા ભેગ જાયું તો માખણ ને તે માખણ લેવું તો દહીં લેતા આવ્યું એટલે વિચારે આપણે નિર્મલ આવે ને એટલે સાપડે કેમ સીધા નીકળ્યું તો મેં કહું પછી આવે ને રાંધવામાં વાર લાગી નીતા તાજી 8 વાગે આવીએ તો મેં કહું હું અટાણમાંથી હું શિયાર વાગ્યા પછી ચાલુ કરતા તો ધીરે ધીરે માંટાણે પરવારી હું કાં તો મેં જો આજ છે ને પ્રોગ્રામમાં આપણી છે રીંગણાનો ઓરો કરવાનો વિચાર લાઇટ ચાલુ કરો તો થોડું ઘણું કંઈક દેખાય ને દેખાય નહીં. તો આજ છે ને આપણે રીંગણાનો ઓરો કરવો તો આપણે ઓરો હે ને હેકવા મૂકી દીધો હેકાઈ જાય એટલી ને આ આપણી જો લીલી ડુંગળી લેવા હતા કે કાલે સામાન લેવાની પછી કંઈ દેખાડ્યો નહોતો તો અકડી મને યાદ આવ્યું હું કાસું બનાવવું હતું ને તો મેં હાલો તો લીલી ડુંગળી ઓરામ નાખવા હવે લેવી પછી આણા દોલમાંય બને પાંદડાના ને આમાં નાખવું હોય તો નખાય તો કાસું બનાવવું તે પાંદડા હે પછી જો કોબી હે સીપડા લઈ લીધા સીપડા હે તમલક પણ 2 લીધા અટાણે એટલે આમ નાખવા સારું ને આ જો કાસામ નાખવા સારું થઈને લેવી તો એ હે ને બીજી એક નવીન વસ્તુ કે જો બીટ આ રીતના મળે ડુંગળી બીટ આવા પાંદડા મારું એ બધું એવી રીતે મળે તો આમાં જો શિયાર જ બીટ છે 70 રૂપિયાની શિયાર બીટ આવ્યા 70 રૂપિયાની શિયાર બીટ આવ્યા ને 70 રૂપિયાની આ ડુંગળી આવે એટલી ને આ 70 એ આવ્યા ને રીંગણું આવ્યું 120નું આ ખાલી એક જ રીંગણું 120 રૂપિયાનું આપણા ઇન્ડિયાને 120 રૂપિયાનું આવ્યું રીંગણું તો 120નું એ રીંગણું આવ્યું ઓરો કરવા સારું થઈને કોબી કેટલાની આવી 80 રૂપિયાનો દડો થયો લોકસક હા 80-90નો દડો હે કોબીનો 80-90નો દડો આ કોબીનો આવ્યો ને આ બે 60 રૂપિયાના આવ્યા આ થોડાક સસ્તા હતા તો આ બે 60 રૂપિયાના આવ્યા તો એવો બધો કાલે ઘણોય સામાન લેવા જે મરચાં પડ્યા ટમેટાં પડ્યા એ બધું પડ્યું પણ કાસામ ટમેટા તો નથી નાખવું એટલે કંઈ મેં નથી કાઢ્યું તો હાલો ઓરો જાચા બફાઈ જાય ને થતાં ફટાફટ હું કાસું કરલા ને કાસું કરલા તો ઓરો ઠરાઈ જાય એટલે સીધો ફોલે ને બધું કમ્પ્લીટ ચટણી બટણી કૂટાડે ને કમ્પ્લીટ કરલા ને એટલે સીધો ઓરો વઘાર લઈએ નિર્મલ આવે એટલે સીધા અમે જઈએ એમાં દીકરો એટલે પાણી ભરી આવીએ અને ગેસનો બાટલો ભરાવે આવીએ કે આવા બધા જ્યાં ગલીન્યા હે ને આ ગલીન્યા ભરીએ તો એ બધા ખાલી થઈ ગયા એક ભરેલી હે તો તતા પાછું ભરી આવીએ ને આ હાસણ જો પોર્ટોકાલ અને આ મંદાલીએ પોર્ટોકાલ કીએ આપણે સંતરા કહીએ ટૂંકમાં ને મીઠા આવ્યા રૂપાળા હે તો આ આવ્યા એટલા સંતરા હેણી જોઈખા વિનાના આપ્યા તો 200ના આવ્યા 200 રૂપિયાને એટલા સંતરા નિર્મલને કે લે હું કહું અમારા ઘરમાં એટલા કોઈ ખાતું નથી થોડા જોઈએ મારે એટલા નથી જોતા મને કિલો જેટલા રહેવા દે જુલી તાર નથી ખાવા અમારે જોલી જુલીની સંતરા હારું થઈને તો મરે હી સંતરા દ્રાક કેરા એવા હારું થઈને હાવ મરે તો ના પાડ્યું તો એ ધ્રાર નિર્મલને કે ખાઈ ને હા પાડી કે એ કરે ને ધ્રાર એણી હા પડવે નિર્મલ પાસે લેવરાવી તો આખું જબલું એણી એ મને આપ્યું લીધા ના જોલે બે ગઈ તો હાલો ફટાફટ છે ને હું કાસું કરલા તા તો ઓરો બફાઈ જાય અને જ્યાં ઓરો ઓલો થઈ જાય તાતા વઘારનું બધું ટાઈમ થઈ જાય તાતા એ બધું કરી લે તો નિર્મલ આવી જાય તો પછી અમે જે આવીએ અને બીજું આજ છે ને સવારનું કંઈ મગજ કામ નથી કરતો
થોડીક ગાડી ડિપ્રેશનમાં વહી ગઈ એટલે એ મુહે બધું એ ડિપ્રેશનમાં કામ ગઈ એ પછી આપણે નિરાયતી વાત કરીએ ને કે વિડીયો લાંબો થઈ જાય એટલે હવારે વિડીયો ઉતાર્યો તો પાછો કંઈ વિતાર્યો ને તો હાલો અટાણે થોડોક શરૂઆત કરતા પછી ઓરો કરી લઈએ એવું બધું હે તો હાલો આગળ બનાવી જો કામ હે ને કામ થાય એ બધું બતાડતી રહે 4 વાગ્યાનો ઓરો બાફવા સડી હતી મને કે ઝટ ફટાફટ થઈ જાય તો ફટાફટ તો નોથ્યું વાર લાગી ઠાવકી 1 કલાક થઈ ઓરો બાફો બધી કાસું મોર્યું ડુંગળી સુધારી ને એવા આપણે ઓરો વઘારવાનું ટાણું આવે તો મેં એવાનો ઓરો વઘારે લાવું કાં તો આપણે જે નિર્મલને આવ્યા ને ફીટોમ ફીટ 5 થયા 5 ને 5-10 મિનિટ થાય ને તો લક્ષો કે આવી જાય અઘડી તો તમે ઓરો કમ્પ્લીટ કરલા કાસું કમ્પ્લીટ કરીને મૂકી દીધું ને સાસ છે ને અમારી જુલી રેવા દે મણી એ ગમે એ કંઈક હોય જો લહણનું ફોતરું હું ગમે કંઈક કામ કરતી હોય ને તો એની ભેગું એ અટકાવાળો તો કરવો જ જોઈએ લહણનું પાન થતી હતી તો મેં હે ને આમાં તેલ મૂકી દીધું હું કે તેલ થતું થાય ને તો હું કે તમને વિડીયામાં બતાડે દા ને બે થઈ જાય હું કા તો આપણે હે ને જો આમાં લીલી ડુંગળી મોરેની તૈયાર કમ્પ્લીટ કરી લીધી આ ટમેટું હે ને આમાં મરચાંના કટકા તૈયાર કરી લીધા આમાં આપણે કૂટડેલી ચટણી હે ને સાઈડમાં રાખી દીધી નાખવા થાય અને આ આપણો ઓરો કમ્પ્લીટ કરી લીધો અને બધું મોરેન મસાલા બધા તૈયાર કમ્પ્લીટ કરી લીધા તો એ સીધો વઘારવાનો રહીએ આપણી તમે કહો વઘારે લઈએ ઊંઘા ઓલા બાપ દીકરો આવે ને તો વઘારાઈ જાય અને પછી અમે જઈએ આવે ને લક્ષક લાખો કાલે કહેતો તો કે જવાના રોટલા કર એટલે એવા લક્ષક 3 થાય કે 4 થાય ખબર નહીં 3-4 રોટલા થઈ જાય એટલો લોટ છે તો આપણે જવાનો રોટલાય કરવા અને આ બધું કમ્પ્લીટ કરી લે એટલે વાંધો નહીં આવે ટાણું રીહે વાંધો નહીં આવે જે તો 5 થયા 6 7 ને 8 હજી આપણે પાસે 2.5 કલાકનો ટાઈમ છે 2.5 કલાકમાં તો પાણી લક્ષક બધું ભરાઈને થઈ જાય નહીં થાય તો પછી નીતા આવે રોટલા કરેલી છે જોઈએ જેની આપણે નિર્મલની ફોન કરા કે કારક આવી કે કામ છે એ તો નિર્મલ આવે ને તો ખબર પડે કે કાં જાવું કે નહીં જાવું કે કામ છે એ કે જે નિર્મલ આવ્યો ને જો અટાણે તો અમુક એક છે હમણાં કાશ મેં આવ્યો હતો ને તે કાશી એના થેગાથી લીટા લાગે કાશમાં તો આપણે રાયું નાખીએ લક્ષક તેલ થેગું એવું આપણું હા જો તેલ થેગું એવું હે ને જ્યાં ફોન હેઠો મૂકે ને ડુંગળી નાખી દે નકર ફોન પકડે ને મેડ નહીં આવે તો પહેલાં આપણે ડુંગળી રાખી દઈએ તો આપણે એમાં એને ડુંગળી નાખી દીધી ડુંગળી ઘડી ખવડે જાય ને તો એમાં આપણે એ ટમેટા તો અમારા ઘરમાં કોઈ ખાતું નથી પણ હા ઝીણી જો કટકી કરી વારું અમારા ઘરમાં હે ને ટમેટા ઓછા ખાય એટલે ટમેટા ન ખાય ને એટલે હા ઝીણી ગ્રેવી કરે અને નાખી કે બધાની પાસે વાંધો ન આવે નકર લાખાની નિર્મલની નીતાની ટમેટાની શાક ભાવે પણ ઓરામાં કે હું એની કહેવાય ને ટમેટું ભાવે ને મણી તો મૂળ ટમેટાની શાક જ ન ભાવે ખોટું બોલવું પણ આમાં હે ને ઝીણી કટકી કરે નાખીને ભેરે જાય ગ્રેવી કરી હોત ને તો પાણી રહેતા એટલે ગ્રેવી ન કરી નકર તો ગ્રેવી કરી નાખત પણ એવું કાંઈ નહીં કરી નાખત અસલ થઈ જાય એવું તો હાલો નિર્મલનો ફોન આવે તો વાત કરલા ને પછી એલું કરા તો છે ને અમારે નિર્મલભાઈને આજ કાલે રજા છે બપોર સુધી કામી જાય ને બપોર પછી રજા છે તો એણે આજ ફેર તો જાજાદી નથી ગોતી હવે ટાઈમને પૈસા આવ્યા ને રેવા દે ને આ એની ગિફ્ટમાં એક આવડી બુક આપી બુકની અંદર પાસપોર્ટ ને આવે બોલપેન હે એક આ બોલપેન ને બુક આપી મોટીથી આ અમારા મકાનના ફાઇલ હે જે અમારા મકાન લીધા ને એની ફાઇલ હે ને આ અમારા નિર્મલની આ 31નું ગિફ્ટ આપ્યું કઈ 31નું ગિફ્ટ હે ને તો એવું બધું છે ને લાખો જે આવ્યો ને અમારે જવું થોડુંક ગામમાં કામ છે તો ગામમાં આલો પતાવે આવીએ ને પછી આવે ને રોટલા કરલા ને પછી વ્યારો કરીએ પછી કેમ જવાનું રહીએ ને જો જુલી એનું કામી કરી લીધું એમાં એની નખ માર્યો હોય કે દાંત ન બેહાડે નીકી ન કહે નખ જ મોટા હે એટલે મને થાય કે નખ જ માર્યો હોય છે પણ એ જુલીને જોઈ રમતું કરતી આને એલું થયો નખ લાગે ગયો નખું હે એને મોટા જ્યારે વેન્દ્રિયા જોજણિયા બે જાઠી જો એવું ગીરે ગઈ ખીચકાણાથી બે જેઠી
નાથી એવું જોવે